જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 16 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે મિત્રો। આમ કરવાથી શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે મિત્રો કરંટ અફેર્સ તમારે તૈયાર હશે, એટલે કે મિત્રો કરંટ અફેર્સ તમારે બીજે ક્યાંયથી ગોતવાની જરૂર નહીં પડે। અને મિત્રો કરંટ અફેર્સની નોટ જો તમે તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને મિત્રો એ તમને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ, પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા કયા સુરક્ષા દળના જવાનો માટે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો એ છે RPF। પ્રશ્ન બીજો જોઈએ, તાજેતરમાં ભારત અને નેપાળ વચ્ચે 10મી પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો એનું આયોજન થયું હતું નેપાળમાં, અને મિત્રો નેપાળમાં પણ કઈ જગ્યાએ? તો કે કાઠમંડુમાં। પ્રશ્ન ત્રીજો જોઈએ, તાજેતરમાં GI ટેગ મેળવનાર 52 બુટી સાડી અને ફેબ્રિક કયા રાજ્યના છે? તો મિત્રો એ છે બિહારના। પ્રશ્ન ચોથો જોઈએ, 2026માં G7 શિખર સંમેલનનું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લઈ રહ્યા છે? તો મિત્રો એ દેશનું નામ છે ફ્રાન્સ। પ્રશ્ન પાંચમો જોઈએ, ચર્ચામાં રહેલું ઓપરેશન મિલાપ કયા રાજ્ય દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે? તો મિત્રો એ છે આપણું ગુજરાત। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં નવા લશ્કરી સલાહકાર તરીકે નિયુક્ત થનાર પ્રથમ લશ્કરી અધિકારી કોણ બન્યા છે? તો મિત્રો એ છે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ। પ્રશ્ન સાતમો જોઈએ, તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકો દ્વારા પીવાના પાણીની ચકાસણી માટે આર્સેન સેફ નામનું પોર્ટેબલ ઉપકરણ વિકસાવવામાં આવ્યું છે? તો મિત્રો એ છે IIT ભુવનેશ્વર। પ્રશ્ન આઠમો જોઈએ, આંતરરાષ્ટ્રીય પારિવારિક ધન પ્રેષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 16 જૂનના દિવસે। પ્રશ્ન નવમો જોઈએ, દુનિયાનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક એટલે કે ઘરેલું એવિએશન માર્કેટ કયો દેશ બન્યું છે? તો મિત્રો એ દેશ છે આપણો ભારત। પ્રશ્ન દસમો જોઈએ, નાના દુકાનદારો અને સ્થાનિક રિટેલર્સને ONDC નેટવર્ક સાથે જોડવા માટે તાજેતરમાં કઈ વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એનું નામ છે ડિજી દુકાન। પ્રશ્ન 11મો જોઈએ, નેશનલ ઈ વિધાન એપ્લિકેશન એટલે કે નેવા અપનાવનાર 33મું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એ બની ગયું છે પશ્ચિમ બંગાળ। પ્રશ્ન 12મો જોઈએ, કયા દેશે તેના ફૂલ ટાઈમ સ્પેસ વેધર મોનિટરિંગ સેટેલાઇટ SOLAR-1ને સક્રિય કર્યો છે? તો મિત્રો એ છે અમેરિકા। પ્રશ્ન 13મો જોઈએ, સૌર ઉર્જાથી ચાલતા રેંટિયાને માન્યતા આપનાર અને પ્રોત્સાહન આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એ છે ઉત્તર પ્રદેશ। પ્રશ્ન 14મો જોઈએ, તાજેતરમાં DRDO દ્વારા વિકસાવવામાં આવેલ MIRV ટેકનોલોજી આધારિત મિશન દિવ્યાસ્ત્ર કઈ મિસાઇલ સિસ્ટમ સાથે સંબંધિત છે? તો મિત્રો એ છે અગ્નિ-5। પ્રશ્ન મિત્રો છેલ્લો જોઈએ હવે, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન સુદર્શન ચક્ર શેની સાથે સંબંધિત છે? તો એ છે મિસાઇલ ડિફેન્સ કેપેબિલિટી। તો મિત્રો આ હતા 16 જૂન 2026ના કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો। તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો રોજ મેળવવા માંગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરી દો। તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ, ફરી મળશું નવા વિડીયોમાં। તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।